શણગાર સજીને તૈયાર થઈ ગઈ છે. રાજુ અરે ક્યાં મોતી મારા નેમની જાન. રાજુ, બોલ સખી. આજના મંગળ દિવસે અમંગળ ઘટના બની છે. તો શું આ અમંગળ કરી રહી છે? મને કંઈક સમજાય એવું બોલ. રાજુ, પશુનો પુકાર સુણીને નીમજી રથ પાછો વળી ગયા. ના ના લગ્નના મંડપથી ચાલ્યા ગયા છે. ના. હવે ક્યારેય નહીં આવે. સખી, તારી ભૂલ થઈ રહી છે. જરૂર તને કંઈક ખોટું થયું છે. તું જા અને સત્ય હકીકત અત્યારે જ જાણીને આવ. શું કહું રાજુ? આ જ સત્ય છે. આ જ સત્ય છે રાજુ. ના, મારા નિર્ણય ના કરી શકે. ના કરી શકે. રાજુ, રાજુ, શું થઈ ગયું તને રાજુ? શું થઈ ગયું તને રાજુ? રાજુ, સંભાળ તારી જાતને. શું સંભાળું મારી જાતને? શું સખી, સાચે જ મારાને મને પરણ્યા વગર જ ચાલ્યા ગયા? આ સખી, આ જ સત્ય છે. ના. હે સ્વામી, જો તમારે પરણવું જ નહોતું તો કેમ સામેથી લગ્નનો પ્રસ્તાવ મૂક્યો? જો તમે મુક્તિરૂપી સુંદરીમાં આસક્ત હતા તો કેમ મારી જોડે લગ્ન કરવાની હા પાડી? કેમ હા પાડી? મોટા ઉપાડે 56 કરોડ યાદવની જાન લઈને આવ્યા, ગીતો ગવડાવ્યા, સાજન માજનને બેઠાવ્યા, અને વળી તોરણ અને વળી વરઘોડે ચડી અહીં સુધી આવ્યા. અને મારા મનમાં પત્ની તરીકે સ્વીકારવાના અરમાન જગાડ્યા. હવે અમારા મનોરથને તોડી આ લીલા તોરણેથી પાછા વળતા તમને જરાય દયા ના આવી, તમને જરાય શરમ ના આવી, અને તમને આપણા કુળની આબરૂનો પણ વિચાર ના આવ્યો. વિચાર ના આવ્યો. જે તમારે પરણવું જ નહોતું તો માંડવે આવીને મારી આંખોની પ્રીતિને કેમ જગાડી સ્વામી, કેમ જગાડી? તમને આ પશુઓનો પોકાર તો સંભળાયો, પણ આપણા આઠભાવના પ્રેમના આ પાયલનો અને આ ચૂંટાનો રણકાર નથી સંભળાતો. નથી સંભળાતો. તમને આ પશુડાઓ ઉપર તો દયા આવી, પણ આ પાનેતર, આ ચૂંદડી અને સોળે શણગાર સજીને તમારી જોડે સંસાર માંડવાના મારા સપના ઉપર પગ મૂકીને અને તમે પૂછની તો તમને જરાય દયા ના આવી. તમને જરાય દયા ના આવી. તમને જરાય દયા ના આવી.
ફૂલોની મહેંદી રચાવી છે. અને એનો કલર તો જુઓ, આપણા ઘઉંના પ્રેમ જેવો ગાઢ ખીલી ઉઠ્યો છે. ગાઢ ખીલી ઉઠ્યો છે. મારા આ રંગીન જીવનને બેરંગ બનાવી અને તમે નિષ્ઠુર બનીને આ પાછા વળતા કરુણા સાગર કહેવાતા. ને કુમાર, ક્યાં ગઈ તમારી કરુણા?